મોંઘવારી અને નીટ પેપર લીક મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ભાજપ સરકાર પર આકરા પ્રહાર। વડોદરા શહેરના ગોરવા આઈટીઆઈ નજીક શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી અને નીટ પરીક્ષાના પેપર લીક મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। લોકશાહીના ઢબે યોજાયેલી આ વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો, કાઉન્સિલરો અને પૂર્વ કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીના નેતૃત્વમાં કાર્યકરોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓ સામે સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસના નેતાઓએ વધતી મોંઘવારી, પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અને નીટ પેપર લીક જેવા મુદ્દાઓને લઈને સરકારને ઘેરી હતી। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોથી સામાન્ય જનતા પર આર્થિક બોજ વધી રહ્યો છે, જ્યારે તેનાથી ઓઇલ કંપનીઓને ફાયદો પહોંચાડવાના પ્રયાસ થઈ રહ્યા છે। તેમણે નીટ પેપર લીક મુદ્દે પણ સરકારની કામગીરી પર પ્રશ્નો ઉઠાવ્યા। કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે સરકારના ભ્રષ્ટાચાર અને જનવિરોધી નીતિઓને ઉજાગર કરવા માટે આગામી દિવસોમાં શહેર વિવિધ વિસ્તારમાં પણ વિરોધ કાર્યક્રમ યોજવામાં આવશે। વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ જનહિતના પ્રશ્નોને લઈને સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી અને જવાબદારી નિશ્ચિત કરવાની માંગ ઉઠાવી હતી। 2014 થી અત્યારે 2026 સુધી ગણો કે 12 વર્ષ, અને આ 12 વર્ષમાં જે મોંઘવારીનો માર આ ભાજપની સરકારે પ્રજાને આપ્યો છે, ત્યારે ભાજપના નેતાઓ લાજવાની બદલે ગાજી રહ્યા છે। 12 વર્ષનું સેલિબ્રેશન કરી રહ્યા છે કે પ્રધાનમંત્રીએ રેકોર્ડ બનાવ્યો કે 12 વર્ષ સત્તામાં રહ્યા અને પંડિત જવાહરલાલ નહેરુ સાથે પોતાની સરખામણી કરે છે। અરે ભાજપના નેતાઓ, હું કહેવા માંગુ છું કે કહા રાજા ભોજ, કહા ગંગુ તેલી। આવું એટલા માટે કહેવું પડે કે પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે બન્યા દેશના પ્રથમ વડાપ્રધાન, ત્યારે આ દેશમાં ટાંકણી નથી બનતી, અને એવા પ્રધાનમંત્રી આ દેશને આપણે નરી આંખે જોઈ શકીએ એ બધું આપ્યું। અને અત્યારે જે પ્રધાનમંત્રી છે એમને આ 12 વર્ષમાં આ દેશને એટલો લૂંટી લીધો કે તમામ આ દેશની જે સંસ્થાઓ, એ બધી શૈક્ષણિક સંસ્થાઓ હોય, ઔદ્યોગિક ક્ષેત્ર હોય, બધી જગ્યાએ ખાનગીકરણ કરીને એમના જે મિત્રો છે અદાણી અંબાણીને આપવાનું કામ કર્યું છે। ત્યારે આ આખા ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ પાર્ટી આ આંદોલન લઈને નીકળી છે મોંઘવારીની સામે। બીજી બાજુ જે યુવાઓનો પોતાના ભવિષ્યના સપના જોતા હોય, એવા સમયમાં નીટના પેપર જે લીક થયા, એમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપવાની જગ્યાએ આજે તમે વિચાર કરો કે કોઈ કશું બોલવા પણ તૈયાર નથી। ત્યારે આ મુદ્દાને લઈને અમે નીકળ્યા છે। જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે, અને આ 12 વર્ષમાં આ દેશની અંદર જે ગરીબ અને મધ્યમ જે કમર તોડી છે, મોંઘવારી કૂદકે ને ભૂસકે વધે, બીજી બાજુ બેરોજગારી વધી રહી છે, ગરીબી વધી રહી છે, મધ્યમ વર્ગ પણ ગરીબીમાં આવી રહ્યું છે। આ તમામ મુદ્દાઓ લઈને અમે આંદોલન કરીએ છીએ। આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અહીંયા આઈટીઆઈ ગોરવા 4 રસ્તા ખાતે અમે અહીંયા ઊભા છે। એમાં અમારી સાથે અમારા કાઉન્સિલરો પુષ્પાબેન વાઘેલા છે, આશીષભાઈ જોશી છે, અમારા સિનિયર નેતા ભીખાભાઈ રબારી છે, સ્વેજલ વ્યાસ છે, વોર્ડ નંબર 8ના વડોદરા કોંગ્રેસના યુવાન નેતા ભાઈ પ્રતાપ નિશાંત રાવલ પણ છે, અને તમામ મહિલા કોંગ્રેસના અને કોંગ્રેસના આગેવાનો, એનએસયુઆઈના અમર વાઘેલા બધા અહીંયા ઉપસ્થિત છે। અને પ્રજામાં જનજાગૃતિ લાવવા માટે અમે આ આંદોલન અને કાર્યક્રમ કરીએ છીએ કે ઓળખો આ લોકોને કે જેમણે ભ્રષ્ટાચાર કરીને મોંઘવારીમાં બાજા મૂકી છે। આજે પેટ્રોલ, ડીઝલ, સીએનજી, એલપીજી ગેસ, રાંધણ ગેસ, માતાઓ બહેનોનું આખું બજેટ બગડી ગયું। આ બધા મુદ્દાઓ લઈને અમે આવી રીતે 4 રસ્તાઓમાં પ્રોગ્રામ કરીએ છીએ। આવનારા દિવસોમાં આ પ્રોગ્રામને અમે વોર્ડ લેવલ પર લઈને વિસ્તારોમાં, શેરી ગલી ગલીમાં પણ જઈશું। આ દેશના ભવિષ્ય જોડે જ્યારે આ સરકારે ખિલવાડ કર્યો છે, આ ગૃહિણીનું બજેટ બગાડ્યું છે, આ તમામ મુદ્દે તમે ફેલ છો, રાજીનામું તો આપો। અને સાથે આ ભ્રષ્ટ સરકારને કોંગ્રેસ પાર્ટી તરફથી એટલો મેસેજ આપીશ કે તમામ મોરચે ભ્રષ્ટાચાર કરીને પેટ્રોલ, ડીઝલ હોય, ગેસ સિલિન્ડર હોય, દરેક જગ્યાએ આજે નાગરિકોને પૈસા ખર્ચતા પણ લાઈનમાં 1-2 કલાક ઉભા રાખે છે આ સરકાર। ત્યારે તમામ ક્ષેત્રે ફેલ ગયેલી સરકારને સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસ પાર્ટી દ્વારા આંદોલનમાં અમે જોડીને આ નાગરિકોને જાગૃત કરવા માટે આજે અમે
ગોરવા ખાતે આ ધરણા પ્રદર્શન કાર્યક્રમ કર્યો. સરકારનો પણ તાજેતરમાં તમને કેવો અનુભવ રહ્યો? બધા જ ને, સરકારના તમામ લોકો સાથે હું એવું કહીશ કે આ સરકાર સરકારી તંત્રનો ઉપયોગ કરીને સરકારમાં ટકી રહે છે, પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને સરકાર ચાલે છે. આ તમામ ક્ષેત્રે સરકાર ખાલી ને ખાલી સત્તાનો દુરુપયોગ કરે છે. જે તમે સુરતમાં જોયું કે કોઈને ખબર જ નથી કે ડિમોલિશન કોણે કર્યું. આ સરકાર ભૂમાફિયાઓની સરકાર પણ થઈ ગઈ છે. આજે હું એવું કહીશ, ગૃહમંત્રી, નાયબ મુખ્યમંત્રી ત્યાંથી જ છે. જ્યારે તમે એવું કહો છો લોકોને કે તેરા તુજકો અર્કણ, તમારું સોનું ચોરાઈ જાય, કોઈનો મોબાઈલ ચોરાઈ જાય તો પોલીસ દ્વારા પાછો અપાઈને વાહવાઈ સલકા લૂંટે છે. તો જેના ઘરો તમે, જેની જમીન ચોરી લીધી, આજે તેરા તુજકો અર્પણ સુરતથી શરૂઆત કરો તો હું તમને માનીશ. રાજ્યના ગૃહમંત્રી, રાજ્યના અંદર આટલું મોટું માથું રહેતા એવા CR પાટીલ, આ બધાના નજર હેઠળ આટલો મોટો કાંડ થઈ ગયો એ પણ આખી ગુજરાત જોઈ રહ્યું છે. જે રીતે તમારી વિરુદ્ધમાં ખોટી રીતે દારૂનો જે કેસ થયો હતો એનું પણ લઈને તમે શું? હું કહું છું ને કે પોલીસ ડિપાર્ટમેન્ટ સત્તાધારી પક્ષના ઈશારે કામ કરે છે. પોલીસ હોય, કલેક્ટર હોય, જિલ્લા કલેક્ટર કે તમામ સરકારી તંત્ર એમના આદેશને, એમના સૂચનનું પાલન કરે છે. ત્યારે હું ચોક્કસ કહીશ IAS ને IPS અધિકારીઓને કે જ્યારે તમે નવા IAS તરીકે કે IPS તરીકે શપથ લો છો, ત્યારે તમને દેશના કાનૂનને વળગીને રહેવાની શપથ લેવડાવવામાં આવે છે. પણ તમે કાનૂનની જગ્યાએ તમે સત્તાધારી પક્ષના થઈને રહી જાઓ છો. આ દેશમાં એ પ્રમાણેનું એક હતું શાસન અને સરમુખત્યાર તરફ આ દેશ ધકેલાઈ રહ્યો છે.